કે અમારે આજ છે ને જવાનું અમારા મામાના દીકરાના દીકરાનો રોમે સંધુ થ્રેસર આપણે આજે જ નવું લીધું હે, સવારે જ આવ્યું અને આજે જ સીધું આ ભાઈનામાં મુહૂર્ત કર્યું. થોડુંક અલગ સિસ્ટમ થી આપણે. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે 7:30 પૂણા જેવું થયું. બસ જોયું કાયમીનું કામ ચાલુ થઈ ગયું. કાંઈ જોઈએ હે મુન્ની હે ને એની ભાષામાં અમારા ભાગ્યાન છોકરી છે એની ભાષામાં મુન્ની કહે, શાહીની મુન્ની કહે. કાયમ લેવા આવે શાહી દૂધ. મને થોડાક દી ખબર ન પડતા કે કામ માગે, પણ એની ભાષામાં આપણી શાહ કહે ને એની મુન્ની કહે. જો ભી હું વાત જોવે અમારે વાઢડી જોવે જ વાઢવાની હે મારે ને યોગેશની. મારે આજે એક જગ્યાએ જવાનું હે એટલે 2 ટાણા યોગેશ 2 ટાણા વાઢવાનું હે. 2 થઈને વાઢેલી ગઈ ને કાં જવાનું હે ને એ યોગેશ આગળ કીધે તમને ને કીવા હાટું જવાનું હે ઈ. રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આગળ જસુએ કીધું કે અમારે આજ છે ને જવાનું અમારા મામાના દીકરાના દીકરાનો બર્થડે છે આજ. હજી વરસ દીનો થયો તો ના મારા આજ બર્થડે પાર્ટીમાં જવાનું હોય. હાઈજીની પાર્ટ અમે બપોરે રાખ્યું હોય ને તો જો તમે એનું બધું કામકાજ પતાવી લઈએ આ ઘરનું તો બસ બપોર પછી કઈ કાંઈ ન રહીએ. અમારે બધાય નહીં જવાનું. હા ખાવા પીવાના પ્રોગ્રામ તો કામ ખડ ને વઢાઈ જાય ને અટાણે પછી રૂંઢે કઈ કાંઈ નહીં. વેલા મોડું થઈ શકે ના હે ના વિડીયો શૂટિંગ થાહે તો અમે કરી ટ્રાય. કઈ અમારે હે ને આજ બર્થડે પાર્ટીમાં જવાનું છે તો એ જો મારે હે નેલ પોલિશ કરવાનો ટાઈમ નહોતો તો જો અટાણે કરે હે જવાનું જ છે. 10 થવા આવ્યા, મોડું થઈ ગયું જો કે ને એવું જેવીએ. અમે હે ને ગાડુકા જઈએ બર્થડે પાર્ટીમાં. અમે હવારે કીધું તો ખરી બધા એનો ખાવા પીવાનો પ્રોગ્રામ છે. જો આ નેર હે કવાળિયા હદ હે પાણી જાય. યોગેશ બુલેટ લઈને આવે ને અમે ગાડીમાં જઈએ. આ બાજુ કીપા હે સારો હે આ ગમતા. સિંગલ પટ્ટી રસ્તો હે. કામ કેનાલ ઉપર રસ્તો, કેનાલની પાર ને આ બાજુ જો ડ્રેગન ફ્રૂટ નો બગીચો હે. દીપક પદ્ધતિ પીવરાવે જો લાઈન પાથરેલ તમને દેખાતી હોય ને આ જો નેર છોડે ને તો આ નદીમાં હે ને પાણી જરાક ઓછું થઈ જાય. તો નદીમાં પાણી ઓછું આવે ને તો માણસ નીકળે હકે ને રસ્તા હમા કરે હકે. હા નકર પાણી ભર્યું ને ભર્યું વધારે પાણી જાય જોવાના પાણી જાય. આ તારીનું ઝાડ ત્રી માંડવી હે ઉપાડી લીધી, ઘરલા કરી લીધા. અમારે તો જતા 1.5 મહિને ઉપાડી વીણે માંડવી. પછી આમાં સિકોરી વાવી કેવાય ને કોફી કેવાય. આ કેટલી આગતરી બહુ વહેલી વાવી છે. હવા હો 50-60 મણ જેવી ઓછી ઉતરે તો 50-60 મણ, બહુ ભારી હારી થાય તો ઓહો હવા મણ સુધી ઉતરે. જો અવાજ તમને હે ને ધીરો આવતો હોય હે એમાં હાટું કે ગાડી માઇક ને જ ને પાછું ચાલુ ગાડી હે એટલે આયુ પડી
આખો કુટુંબ એટલું મળે કઈ અત્યારે હે ને 3 વાગ્યા મારો અવાજ નહીં આવતો બધા છોકરા બેઠા આ ધ્રુવ છે આવી પછી કરલી ઓગો ઓગો કરલી અમારે હે ના બર્થડે પાર્ટી હતી બર્થડે પાર્ટી પૂરી થઈ ગઈ આ ગઈ યુનેસ બધું વેર વિખેર થઈ ગયું હાલો રામ રામ સીતારામ. કેમ છો બધા મજામાં? તો જો મારા મામાના દીકરાના બર્થડે પાર્ટીમાં આવ્યા હતા. બર્થડે પાર્ટી તો પૂરી થઈ ગઈ. એ વિનને આ હે ના બર્થડે બોય ની आई है રાજવીર ની જેનો બર્થડે है ना आज એના પપ્પા है હા અમદાવાદ દીકરો હે અમારા મામાના દીકરાનો બનાવી છે આ એજેક મામાનો દીકરો હે અને આ મારા મોહિયાઈ છે વૈદ્યભાઈ પોખીડિયા ફેસબુક ઇન્ફ્લુએન્સર એ ખેતીને લગતા વિડીયો બનાવે છે આ હે ના બર્થડે ગિફ્ટ है એક બર્થડે ગિફ્ટ માં આપણે દેખાડી હોય ને આ બીજો બીજો બર્થડે ગિફ્ટ સંધુ સંધુ ને આ અમારા મામાના દીકરાની દીકરી થાય હા યોગેશના મામાની દીકરાની દીકરી છે જા એને પાસે જ નદી છે તમારે નદીમાં જાવું જરાક તમને દેખાડવા આ ગાડુકા જાય ને તો રસ્તામાં બાલંભળી ગામ હે ના સરસોઈ નદીનું પાણી હે વા નદી જવાનો તો મેળ ન આવ્યો તે પછી જો આ બાજુમાં હે ને રેલવે ફાટક હે બને અમે આગળ મારા મામાને ઘેરથી પાછા જતા હતા ને ત્યાં રસ્તામાં એક જગ્યાએ માંડવી કાઢતા હતા એ પાછો માંડવી પણ મારા મામાનો દીકરો જ કાઢતો હતો એટલે એમને આવ્યા થોડીક વાર આ લગભગ 110 દી થયા માંડવીની બહુ આગતરી કાઢે હતા અમે કારણ કે બહુ પહેલા વાવલ છે નેરવાળી છે એટલી ને માંડવી છે 39 નંબર તો મિતુલભાઈ આ માંડવી કઈ છે માંડવી છે 39 નંબર અને દોઢિયા ગામમાં ચાલુ છે લગભગ 110 દિવસ જેવી માંડવી ઊભી રહી એવું આ ખેડૂતનું કહેવાનું છે અને આ થ્રેસર આપણે આજે જ નવું લીધું છે સવારે જ આવ્યું અને આજે જ સીધું આ ભાઈનામાં મુહૂર્ત કર્યું થોડુંક અલગ સિસ્ટમથી આપણે બનાવેલા થોડુંક તમને વિડીયો ઝડપથી હું બતાવું આવો નજીક આજે ઓટોમેટિક પટાવાળું આ રીતે પટ્ટો તો બધા કંપનીના થ્રેસરમાં બનાવે છે પણ આપણે નીચે ઘોડી વગરનું છે થ્રેસર એટલે આ પટ્ટો જે છે ઘોડી ઉપર રહેતો હોય છે જેમાં વાઇબ્રેશન થાય થ્રેસર એટલે ઘોડી છે ઉપર નીચે બેસી જાય એટલે પટ્ટો લાંબા ટૂંકો થાય એટલે વારંવાર ચેક કરવો પડે જે આમાં ન કરવો પડે તમે જોઈ શકો છો કે અધર એકદમ લટકાઈ ગયું છે અને બીજો એક ફાયદો થાય કે કદાચ ચાલુ થ્રેસરમાં પવન ફરી જાય તો આપણે બદલાવવું હોય તો આ એમને બદલી જાય અને હકેલવું ન પડે અને આ થ્રેસર છે 4 ફૂટનું મોટું છે અને ઓલી બાજુ જે આપણે ધાર દેવાનો ચાયણો કે ડાયરેક્ટ મગફળી એક જ ફેરામાં ચોખ્ખી થતી જાય તમને બતાવું આગળ
જે તમે જોઈ શકો છો કે આ ચાયણો આપણે અલગથી એક કરાવેલો છે, જેમાં બધી માટી નાની મોટી બધી નોખી પડતી જાય ને એકદમ ચોખ્ખી મગફળી જો અહીંયા પાતી જાય. આ ખાલી રીએ આમાં હાથ ફેરો કરવાનો રીએ કોઈ ડાકરી હોય તો, એટલે ટૂંકમાં મગફળી નીકળે એટલે પાછું કઈ કામ કરવાનું રીએ નહીં. તો ને તમે આમાં કહો ને કે માંડવી થોડીક લીલી છે ને લીલા ભેગા એક પૂરું એટલા હે એટલે ઘરે ઘરે છે ને પ્રેશર દબાઈ જાય. અમે ઘેર પૂગે વાઘણી જો રણકે રણકવાનું ચાલુ થઈ ગયું. હવે જો ભીહું કરવા માંડી ગયા. હું ને યોગેશભાઈ થઈને યોગેશને તો એડિટિંગ કરવું છે, મારે જ કરવું છે, તો આગળ કરેલી નાખા હો કે રૂગડાને શું કહે છે એ બધું લેવાનું છે. યોગેશ તો આજે ગાડીમાંથી ઉતરે ધીરે ધીરે. યોગેશ ઉતરો ચાલો એવું કામ કરી લઈએ. હું ને યોગેશભાઈ છે પછી વિડીયામાં આગળ કન્ટિન્યુ રહીએ. આવવામાં જરાક મોડું થયું ને બર્થડે પાર્ટી કાં યોગેશના મામા હે ને એ નદીને કાંઠે રહીએ એટલે બર્થડે પાર્ટી હાંજી હોય પણ આ બપોરે હતી બધાનું ખાવા પીવાનું બપોરે રાખ્યું હતું. ન કરતા હાંજી બર્થડે પાર્ટી હોય પણ બધાને કાં ભીહું દોવા દેતી હોય ને નદીને કાંઠે હે પછી આવક જાવકમાં પાછોનો રસ્તો થોડોક ખરાબ હે એટલે બધે વિચાર્યું કે ભાઈ દીના રાખીએ તો બધા આરામથી આવે શકે, બેહાઈ જરા બેહાઈ કરાય વાતું થાય બે ઘડી એવું એટલે દિવસ ના હું તો નકર વરે કોકી હે કે બર્થડે પાર્ટી તો હાંજી હોય. કામ લેવું આનું કામ કરું કારેલું લેવું કામ કારેલાનું કરું હે ખાવું ખાવાનું યાદ કરે તારા હાટું યાદ કરે ઈ મારું છે. આ કા ભદો હે ને મારા હાટું કારેલું લેવું કારેલું ને કા ગોલકું 4 વાગે ભાગ્યા હતા ગાડુકેથી ને પછી કામકાજ હતું ને થાકે ગાતા કઈ વિડીયો શૂટિંગ નો કઈ મેર ન આવ્યો પછી કઈ અમે ઉતાર્યો જ નહીં ખોટી વાત કરી પછી થાકે ગાતા ને આજ પછી કાલે અમે જામનગર ગયા ને આજે પાછું વા જવાનું થયું ને એડિટિંગ ને બધું ભેગું થઈ ગયું હતું ને માથેથી અટમે એમ તો જસુની થોડી થોડી શરદી છે ને મની થોડું ઘણું મોરક જેવું હતું બહુ પછી શૂટિંગ ન કર્યું. કાલે વરે પાછું સારું થઈ જાય વરે પાછું શૂટિંગ કરીને પ્રોપર વિડીયો બનાવ્યો. પાછું ના હમણાં 2 દી થયા ઠંડા ને એવું ને કઈ ખાધો એને લીધે ને ના અમે બર્થડે ના વિડીયો જે મૂક્યા ને એમાં બધાનો અવાજ આવતો હોય બાકી આમ કઈ બોલે ને બહુ જાજુ ને જ મૂક્યું બાકી વિડીયો શૂટિંગ કીધું ને આ વિડીયો નો એન્ડ અમે આ જ કર્યો ને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો ને હારી હારી કોમેન્ટ કરજો.